જૂના ડીસામાં ઉપવાસ આંદોલન ઢોલ નગારા સાથે નાયબ કલેક્ટરે પહોંચ્યું। જૂના ડીસામાં 15 વર્ષના હિસાબની માંગ સાથે ઉપવાસ આંદોલન ઉગ્ર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। અધિકારીઓને જગાડવા ઢોલ નગારા સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો। ડીસા તાલુકાના શિક્ષિત ગામ તરીકે ઓળખાતા જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયતના વહીવટમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 15 વર્ષનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે વસીમ ચાવડા દ્વારા શરૂ કરાયેલા ઉપવાસ આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે। આંદોલનના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું। आयोजन आपको माटे आया छो तमारी मांग हमारे तो मारा छोकरा ने न्याय मळे અને 15 દિવસનો ભૂખ હડતાળ 15 દિવસની ગ્રાન્ટો બ્રાન્ટો ગામમાં વિકાસ નહીં કર્યો, રોડ નથી કર્યા, ગટર લાઈન ની, પાણીની વ્યવસ્થા નહીં। આ તો ગામનો વિકાસ કર્યો નથી, સ્ટ્રીટની લાઈન નથી અને આ તો ગામનો વિકાસ નહીં કર્યા। એમના 1-1 કરોડના બંગલા કર્યા, 1-1 કરોડના પ્લોટ લીધા, 1-1 કરોડની જમીનો એમને લીધી, કોઈ વિકાસ ગામનો નથી કર્યો। અમાર તો એક જ કે મારા છોકરાને ન્યાય મળે। રજૂઆત દરમિયાન ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ જૂના ડીસા ગ્રામ પંચાયતમાં વર્ષોથી મળતી સરકારી ગ્રાન્ટોના ઉપયોગમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ છે। વિકાસના કામો કાગળ ઉપર દર્શાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ગેરરીતિ થઈ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ આરસીસી રોડ નબળી ગુણવત્તાને કારણે ટૂંક સમયમાં જ તૂટી ગયો હતો। આ મામલામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો। ત્યારબાદ આ બાબતને છુપાવવા માટે તૂટેલા રોડ ઉપર ડામર પાથરી દેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઉપવાસ ઉપર બેઠેલા વસીમ ચાવડાના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રસ્તા ઉપર ઉતરી આવ્યા। ગ્રામજનોએ એક સ્વરે માંગ કરી હતી કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગામમાં આવેલી તમામ ગ્રાન્ટ અને તેના ખર્ચની સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવે। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગ આપવામાં આવશે। મારો મોટો દીકરો ગણીને તમે આવજો મારા છોકરા પાસે અને ના સાહેબ લાવજો। હું તમને પગો પણ હું વિધવા છું, એને સહારે જીવું છું, કોઈ સહારો નથી એનો, મારો સહારો એ છે। ભાઈ મને બેન તમારું નામ શું છે? મારું નામ મુનિરાબેન છે। તમારી માંગણી શું છે આજે રજૂઆત માટે? અમારી માંગણી એ છે કે અમને ન્યાય નથી મળતો। 15 વર્ષનો હિસાબ જે વસીમભાઈ ચાવડાએ માંગેલો છે એ હિસાબ હજી સુધી 6 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે। એણે અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો, એને બાટલા ચડે છે, એની પોઝિશન સારી નથી, તે છતાં બી પણ આ લોકો કંઈ કરતા નથી અને એને ન્યાય નથી આપતા। બરાબર, અમારે જે 15 વર્ષની ગ્રાન્ટ આવી એ ગઈ ક્યાં? કાગળ ઉપર બોલે છે, પણ કાગળ ઉપર બોલવાથી થોડું થાય સાહેબ, જ્યારે સ્થળ ઉપર નથી એ વસ્તુ તો કેવી રીતે થાય? બરાબર, એટલે વસીમભાઈને ન્યાય મળે એ માંગણી કરવા અમે અહીંયા આવ્યા છીએ। બરોબર, એને 2 નાના છોકરા છે, એની વાઈફ પણ બીમાર છે, 2 છોકરા પણ બીમાર છે ઘરે, એની મમ્મી પણ બીમાર છે ઘરે, હાર્ટ પેશન્ટ છે એની મમ્મી। બરાબર, એની મમ્મી પણ હાલ બીમાર જ છે અને એને 2 વખત હુમલો આવી ગયો છે અને 3જી વખત આવશે અને મારા ભાઈને કંઈ થશે વસીમને તો જવાબદાર કોણ? જી નમસ્કાર, મારું નામ હર્ષદભાઈ બારોટ છે। જૂના ડીસા ગ્રામજનો અમે સાથે મળીને એક જાગૃત નાગરિક અને બધા જૂના ડીસાના જનતા સાથે મળીને આજ રોજ પ્રાંત કચેરી ડીસા ખાતે સાહેબશ્રીને અમે નિવેદન અને અમને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે અમારો ગામનો દીકરો જે છે એ સતત 6 દિવસથી આમરણ ઉપવાસ ઉપર બેઠો છે અને એ એમ કહે છે કે અમારું કહેવું એવું છે જનતાનું કે ભાઈ ભ્રષ્ટાચાર જે થઈ રહેલો છે એની સતત તપાસ કરવામાં આવે, યોગ્ય ન્યાય મળે અને સાથે સાથે જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો ખરેખર યોગ્ય સમયે ત્યાં વપરાતી નથી, તો ખરેખર એ ગ્રાન્ટો જાય છે ક્યાં એની પણ એક તપાસ થાય, એના માટે સરકારશ્રી માટે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।